ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે એક કપલ કારમાં બર્થડેની સેલિબ્રેશન કરવા માટે બેઠું હતું. તે સમયે એક શખ્સ તેમની પાસે આવે છે, યુવકને છરી બતાવે અને તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે. યુવક આનો વિરોધ કરે છે, તેથી એ શખ્સ તેને છરી મારીને તેની હત્યા કરી નાખે છે. હવે યુવતી અહીંથી બચવા માટે ભાગવાનો પ્રયાસ કરે છે તો શખ્સ તેના પર હુમલો કરે છે. યુવતી તેને નખ મારીને ત્યાંથી ભાગી જાય છે. આ લૂંટારો કોઈ મામૂલી માણસ નહોતો. તે હતો ગુજરાતનો સાયકો કિલર, જેના શિકાર હતા પ્રેમી યુગલો. પણ આ હતો કોણ સાયકો? કેવી રીતે એક મહિલા પોલીસે તેનો આખો ખેલ ખતમ કરી નાખ્યો? અને આ કેસમાં મોટી વાત એ છે કે બાદમાં પોલીસે આ સાયકો કિલરનું 10 ગોળી મારીને એન્કાઉન્ટર પર કરી નાખ્યું. નમસ્તે, વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું નિખિલ. આજની ક્રાઇમ સિરીઝમાં હું વાત કરવાનો છું ગાંધીનગરમાં બનેલી એક તાજેતરની સાયકો કિલિંગની ઘટના વિશે. કેસની શરૂઆત થઈ છે તારીખ 20 સપ્ટેમ્બર રાત્રિના 1 વાગ્યે. ગાંધીનગરના અંબાપુરના નર્મદા કેનાલ પાસે અમદાવાદનો વૈભવ મનવાડી નામનો યુવક તેની મહિલા મિત્ર સાથે કારમાં જન્મદિવસની ઉજવણી કરવા માટે બેઠા હતા. તે સમયે એક શખ્સ છરી સાથે તેમની પાસે ઘસી આવે છે. વૈભવને છરી બતાવે છે અને તેની પાસેથી પૈસાની ઉઘરાણી કરે છે. વૈભવ પૈસા આપવાની ના પાડે છે, તેથી આ શખ્સ તેના પર છરી વડે હુમલો કરી નાખે છે અને તેની નિર્દયતાથી હત્યા કરી નાખે છે. બાદમાં તે યુવતી પાસે જાય છે, યુવતીને છરી બતાવે છે, પરંતુ યુવતી પોતાનો બચાવ કરવા માટે આ શખ્સને નખ મારી દે છે અને ત્યાંથી જેમ તેમ કરી તેનો જીવ બચાવીને ભાગી જાય છે. યુવતીએ આ જે નખ માર્યા છે તે યાદ રાખજો, કારણ કે આગળ જતા તે પોલીસ માટે બહુ જ મોટી કડી બની જવાની. આ કેસ ગંભીર હતો. પોલીસે રાતોરાત 25 લોકોની ટીમ બનાવી. 3 દિવસ સુધી સતત કેનાલ પાસે તપાસ કરી. કોઈ સાયકલ વાળું બન્યું તો કોઈ લારી વાળું. અનેક ગુનેગારોની પૂછતાછ કરવામાં આવી, છતાં પણ પોલીસના હાથે કંઈ ન લાગ્યું. સવાલ એક જ હતો કે આ કોણ છે? પીઆઈ મેહુલ ચૌહાણ અને પીઆઈ માધુરી ગોહિલે ટીમ સાથે મળીને એક નવી જ રણનીતિ બનાવી. આરોપીના મોઢા ઉપર જે નખના નિશાન લાગેલા હતા તે પોલીસ માટે સૌથી મોટી કડી હતી. પોલીસે આ મોડેલ સેપરેટી વાળા વ્યક્તિની પૂછતાછ કરવાનું શરૂ કર્યું. ગુજરાતમાં એક વ્યક્તિ એવો હતો કે જે આ મોડેસ ઓપરેડીથી લોકોની હત્યા કરતો હતો અને ખબર પડી કે આ વ્યક્તિ રાજકોટ તરફ છુપાયેલો છે. પણ આ જ આરોપી સાચો આરોપી છે તે હજી સુધી એક મોટો પ્રશ્ન હતો. તારીખ 23 સપ્ટેમ્બરના મંગળવારે પીઆઈ માધુરી ગોહિલ તેની ટીમ સાથે રાજકોટ આવવા રવાના થાય છે. તેઓને માહિતી મળે છે કે આ શખ્સ છે તે માંડા ડુંગરમાં તેના બહેનના ઘરે છુપાયેલો છે. પોલીસ ત્યાં પહોંચે છે, આ શખ્સને જોવે છે. આ શખ્સ પોલીસને જોઈને ભાગી જાય છે. પોલીસ તેનો અડધો કિલોમીટર સુધી પીછો કરે ને તેને પકડી પાડે છે. અને હવે અહીંથી ખુલ્લું થાય છે ભયાનક સત્ય. આ માણસ કોઈ મામૂલી માણસ નહોતો. તે હતો સાયકો કિલર વિપુલ પરમાર, કે જે કોઈ યુગલને જોતો તો તેના પર છરી વડે હુમલો કરી દે. તેના પાછળનું કારણ હતું વિપુલ પરમારના ઘણા વર્ષોથી લગ્ન નહોતા થયા, તેથી તે માનસિક થઈ ગયો હતો અને તેને એવું લાગતું કે કપલ તેને ચીડવી રહ્યા છે. તેને છેલ્લા 4 વર્ષની અંદર અનેક કપલ પર હુમલો કર્યો છે અને એકથી વધુ હત્યા કરી છે અને અનેક લૂંટના પ્રયાસો પણ કર્યા છે. પણ આ કેસમાં યુવતીની હિંમત અને મહિલા પોલીસની બુદ્ધિએ સાબિત કરી બતાવ્યું કે ગુનો કેવો પણ ખતરનાક હોય, પોલીસ તેના સુધી પહોંચી જાય છે. આરોપીની ધરપકડ કરી દેવામાં આવી. ત્યારબાદ બીજા દિવસે ઘટના સ્થળે તેને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવા માટે પોલીસ લઈ જાય. અહીં આરોપી બચવાનો પ્રયાસ કરીને પોલીસની ગન છીનીને ભાગી જાય છે અને બાદમાં પોલીસ પર ફાયરિંગ કરે. હવે પોલીસ સ્વ બચાવ માટે તેના ઉપર ફાયરિંગ કરે છે અને આમાં આરોપીનું એન્કાઉન્ટર થઈ જાય છે. તેને 10 ગોળી મારવામાં આવે છે. સામે તેને જે ગોળી ચલાવી હોય છે તે એક પોલીસ વાળાને લાગે છે અને તે ઘાયલ પણ થઈ જાય છે. આવી રીતે જે ઘટના ઉપર આરોપીએ હત્યા કરી હતી ત્યાં જ તેનું વધ કરી નાખવામાં આવે. પણ સવાલ એ છે કે આ સાયકો કિલર વિપુલ પરમાર જો સમયસર પકડાયો ન હોત તો અત્યાર સુધીમાં કેટલા યુગલો તેનો શિકાર બની ગયા હોત. પરંતુ કહેવાય છે ને કે કાનૂનના લાંબા હાથથી કોઈ બચી શકતું નથી. જેથી હવે તમે સતર્ક રહો અને નવા ક્રાઇમ સિરીઝ સાથે આપણે ફરી મળીશું.
ત્યાર સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ન ભૂલતા.